નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં। આજે આપણે આ વિડીયોમાં ખૂબ જ સરસ મજાની વાત કરવા જઈ રહ્યા છીએ, જે વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓના માતા પિતાને ખાસ જરૂરી સાંભળવી જોઈએ। હાલ ધોરણ 10 અને 12ની એક્ઝામ ચાલી રહી છે। એક્ઝામ ઘણી બધી તૈયારી સાથે આપનારા વિદ્યાર્થીઓ પણ આપે છે, અને જે કંઈ પણ તૈયારી ન કરતા હોય એવા વિદ્યાર્થીઓ પણ એક્ઝામ આપે છે। આપણે એક્ઝામ આપી દઈએ છીએ નો ડાઉટ, પછી પાછળથી એ એક્ઝામના પરિણામની રિઝલ્ટની ખૂબ જ ચિંતા કરતા હોઈએ છીએ। ખાસ કરીને જે વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી હોય અને ખૂબ જ વાંચન કર્યું હોય એવા વિદ્યાર્થીઓ ખૂબ જ ચિંતિત હોય છે રિઝલ્ટ વિશે, કે રિઝલ્ટ કેવો આવશે, પાસનું આવશે, નાપાસનું આવશે। અમુક વિદ્યાર્થીઓના મનમાં એવું ફિક્સ હોય છે કે રિઝલ્ટ તો પાસનું આવશે। અમુક વિદ્યાર્થીઓને થોડી અસમંજસ હોય છે કે ગણિત અને વિજ્ઞાનમાં, કે ભાઈ એકાઉન્ટમાં કે સ્ટેટમાં કે વોટ એવર જે બી તમારો સબ્જેક્ટ હોય એમાં 1 થી 2 સબ્જેક્ટમાં તમને એવું લાગે છે કે સાલું થોડી તકલીફ છે, પણ એક્ઝામ આપી દેવાની, પછી પાછળથી પરિણામની એવી ચિંતા નહીં કરો। જે થશે એ તમારી મહેનત મુજબ પરિણામ મળશે। હા, પરિણામ જે મળે, સારું મળે કે થોડું નબળું મળે, એની કોઈ ચિંતા ન કરશો। આ એક્ઝામ 10 અને 12ની છે, ભણતરની એક્ઝામ છે, જીવનની એક્ઝામ નથી। માટે એક્ઝામના પરિણામની લાંબી બહુ ચિંતા ના કરશો, તમે મહેનતથી પરીક્ષા આપો। આના પરિણામની ચિંતા કરવામાં તમે બીજો કોઈ આનંદ નહીં લઈ શકો। જે એક્ઝામ આવ્યા પછીનો સમય છે એને ચિંતામાં વ્યર્થ ન કરો, એનો આનંદ માણો। પ્લસ એ સમયગાળો, એક્ઝામ આપ્યા પછીનો સમયગાળો, જેટલા પણ દિવસો હોય એક્ઝામ પછીના, એને કંઈક નવું શીખવામાં, કોઈક એવી નવી પ્રવૃત્તિમાં જેથી કરીને તમને જીવનમાં આગળ કામ આવે એવી પ્રવૃત્તિઓમાં એ સમયનો ઉપયોગ કરો। માની લો કે તમે ધોરણ 10ની પરીક્ષા આપી છે, તમને એટલો વિશ્વાસ છે કે મારે ધોરણ 10ની અંદર 80% આવશે, અને ધોરણ 11માં અને 12માં મારે સાયન્સ સ્ટ્રીમ પસંદ કરવું છે, સાયન્સ પ્રવાહમાં જવું છે, તો તમે એના વિશે અત્યારથી એનાલિસિસ કરો, જાણો શું છે, કઈ રીતનું છે, તમારે કયા પ્રવાહમાં જવાનું છે, તમારે આગળ જઈને શું બનવાનું છે, એનો ગોલ સેટ કરો, જેથી કરીને તમને જીવનમાં તકલીફ નહીં થાય। પરિણામ સારું આવે કે ખરાબ એની કોઈ ચિંતા કરશો નહીં। પરિણામથી લાંબો કંઈ ફેર નહીં પડે। માની લો કે તમે 1 કે 2 સબ્જેક્ટમાં કદાચ ફેલ થયા હશો તો એની એક્ઝામ તમે ફરીથી આપી શકશો, પણ જો તમે બીજું ત્રીજું કંઈ કરશો અથવા તમારા મનની અંદર ખોટો કોઈ વિચાર લાવીને કોઈ એવું ખરાબ પગલું ભરશો તો તમે પણ બરબાદ થઈ જશો, અને પાછળ તમારા મા બાપને પણ ખૂબ જ હેરાનગતિ થશે। તો પરિણામની ચિંતા ન કરો, પરિણામ જે આવશે એને ભોગવી લેજો, પણ મનની અંદર ખોટો એવો વિચાર લાવી અને કોઈ પાછળ રહેલા વ્યક્તિઓને, તમારા મા બાપને, ભાઈને, કાકાને, કુટુંબને તકલીફ થાય એવું કંઈ પણ કામ ન કરશો। પરિણામની કોઈ ચિંતા કરશો નહીં। રહી વાત મા બાપની, તો મા બાપે પણ એના બાળકને કોઈ પણ જાતના પરીક્ષાલક્ષી ફોર્સ ન કરવો જોઈએ। હા, એને વાંચનનું કહેવું જોઈએ, એને લેખનનું કહેવું જોઈએ, પણ એને એવું તો ફોર્સ ના જ આપવો જોઈએ કે તું ધોરણ 10માં આટલા ટકા લાવજે, કે આટલા માર્ક્સ લાવજે, કે તું ધોરણ 12માં આ સબ્જેક્ટમાં આટલો વિષયમાં આવો પાસ થજે। એવું કોઈ પણ વિદ્યાર્થીને એના મા બાપ પ્રેશર કરશો નહીં। શું કામ? એ તમારું પ્રેશર ન જાણે કેમ વિદ્યાર્થીઓને કંઈક કરવા મજબૂર કરી દેશે। હું જે કહેવા માગું છું એ કદાચ તમે સમજી શકતા હશો, કે તમારું એવું પ્રેશર વિદ્યાર્થીઓને કંઈક કહેવા માટે કે કંઈક એવું ખોટું ખરાબ પગલું ભરવા માટે મજબૂર કરી દેશે। માટે દરેક મા બાપની પણ એટલી વિનંતી છે કે કોઈ પણ વિદ્યાર્થીઓને કંઈ ખોટું પ્રેશર ન કરો। આ ધોરણ 10 અને 12ના એક્ઝામ છે, આ જીવનલક્ષી પરીક્ષા નથી। જીવનમાં આના કરતાં પણ વધારે મોટા પડાવ આવશે, એની કોઈ તમે ચિંતા ન કરો। મા બાપ એના બાળકને એટલી એમ કહેવાય ને કે હૂંફ આપે કે કોઈ વાંધો નહીં, જે પરિણામ આવે ચિંતા ન કરે, આપણી પાસે બધા રસ્તાઓ છે, આપણે લડી લઈશું, તું બસ ખાલી એક્ઝામ આપ। મા બાપ એના બાળકને આવું કહે ને તો કદાચ એ બાળકને જે એક્ઝામમાં જે માર્ક્સ આવવાના હોય ને એના કરતાં બી 5% આઈ થિંક વધારે આવે એવું મારું પર્સનલી માનવું છે। તો મા બાપ અને વિદ્યાર્થીઓ બંને જોઈ વિચારી અને શાંતિથી પરીક્ષાનું જે કંઈ પરિણામ આવે તેને શાંતિથી વધાવી લેજો, અને પરીક્ષા પછીના સમયને તમારો એ સમય કોઈ સારા એવા કામની અંદર વ્યર્થ
ઉપયોગ કરજો, જેથી કરીને કોઈ સમયનો વ્યર્થ ન થાય અને તમે એ સમયનો સદુપયોગ કરો. વિદ્યાર્થીઓને મારી ખાસ નમ્ર વિનંતી છે કે પરિણામલક્ષી કોઈ પણ ખોટું પગલું ભરશો નહીં. પરિણામ જે આવે એની ચિંતા કરશો નહીં. સમય ઘણો બધો છે, એની કોઈ ચિંતા ન કરશો. બસ તમે મહેનત કરો અને દિલથી પરીક્ષા આપો. જય માતાજી.